જય માતાજી, જય વેલનાથ. આજ તો છે ને વિજયને જવાનું છે પ્રોગ્રામમાં ખેતરમાં, એટલે ત્યાં દાળ બાટીનો પ્રોગ્રામ છે. કેમ કે એને બધા છે ને આજ ફોટોગ્રાફર વાળા નવરા થયા છે ને કે આપણે પ્રોગ્રામ ગોઠવી નાખ્યું દાળ બાટીનો. દાળ બાટી, પાપડ અને બાસમતી ચોખા અને બાજરાના રોટલા એને જવાનું છે જમવા. અને આપણે બનાવી નાખી છે સરસ મજાની ખીચડી. એટલે આમ કે ઓલી ખીચડી મસ્તીની આમ ધોળી ધોળી ખીચડી બનાવી, પણ ખીચડી ફ્લેવરની કેક બધા કહે ને એ આપણે ખીચડી ફ્લેવરની કેક બનાવી નાખી છે. એટલે છોકરાએ ખાઈ લે અને હું ખાઈ લઉં. આપણે કાંઈ આજ રસોઈની રજા હતી એટલે કાંઈ બનાવ્યું નથી. એટલે આપણે ખાલી ખીચડી ખાઈ અને સુઈ જવાનું છે પહેલા. ગરમ ખીચડી ખાય ગરમ ખીચડી ખાઈ સુઈ જાય જોઈએ. હા હા, તે વાંધો નહીં, તમે જાવ હવે ખેતરમાં. અમે દાળના પ્રોગ્રામમાં જાવ, તમે તાર ગરમ ખીચડી ખાય અને સુઈ જાવ. હા, તે વાંધો નહીં, હાલો જાવ તમે. તમે તો ખાઈ લેવું આગળ. આપણે રોટલા પેલા તૈયાર કરો પછી ક્યાંક જાહો ને. હા, તે વાંધો નહીં, આપણા રોટલા જોવો તૈયાર જ છે. તૈયાર છે. આપણે રોટલા તૈયાર હોય તો આપણને બાંધજો કે પેલી બેલીમાં આપણે ઉપડી જઈએ. બે રોટલા થઈ રહ્યા ને? બે રોટલામાં કઈ બધાને થોડું થાય. આમ તો જો રોટલી છે, આટલી રોટલી એટલે રોટલા આમના ડીશ જ લેતા જાવ ને આમના. હા, તો એમનો ડીશ જ બાંધે, તમારે કઈ જોહે નહીં ને? નહીં, અમારે તો ખીચડી શાક જો આપણે કુકર ભરી ખીચડી બનાવી. તમે ખીચડી ફ્લેવરની કેક ખાઈને હવે હાથમાં 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાવ. હા, અમારે પાર્ટીમાં જવાનું છે. તમે ખીચડી ખાઈને હોઈ જાવ તો કાળું લીધું કરે જાય. તરાવન છે. હોય જાને દીપડો આવી છે ને તો ખીચડી ફ્લેવર બધું પીડ્યું રહે. આપણે ખીચડી ફ્લેવરની કેક ખાવાની છે. એ તો એને ખાઈ લીધી, પૂછ. ખાઈ લીધી. એ તો ખાઈને પછી મૂકીને બેહી જમ જો. એમાં શાક નાખ્યું ભીંડાનું અને ખાધું અને પછી હવે ડાન્સ કરે છે. ખાઈને હરકો ઉપર કસરત કરતો હરકો ઉપર મુઠે બેઠા કર્યા કસરત કર જો. હું ખાધેલો હજમ કરવાનું છે. એટલે ખીચડી ખાધી છે કા બિસ્કિટ ખાય છે. ત્યારે અમે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાના નાળ ગામે, અને નાળ ગામે મારા પરમ મિત્ર બાવસનભાઈ ખંડેલા એમને ત્યાં આજે અમે અત્યારે દાળ બનાવવાનો પ્રોગ્રામ કરીએ છીએ. તો હું ડુંગળી સુધારું છું, મારા મિત્ર બાવસનભાઈ પણ ડુંગળી સુધારે છે, અને આ ભાઈ પણ જો ટમેટા સુધારીને સરસ મજાની ગ્રેવી માટે તૈયાર કરી રહ્યા છે. અમારા વિનુભાઈ છે તે દાળ બાફીને એની તૈયારી કરી રહ્યા છે. બાજુમાં અમારા લાલભાઈ બેઠા છે રૂપાવટી, એ ભાત બાફવાની એવી બધી તૈયારી કરી રહ્યા છે. અને થોડી જ વારમાં અમારા 3 મિત્રો સાપરિયાળીથી ગોપી સ્ટુડિયો સાપરિયાળી છે, એની ટીમ પણ અહીંયા આવવાની છે દાળ ખાવા માટે. તો દાળ બની ગયા પછી અમે આપને દાળનો ટેસ્ટ કેવો બન્યો છે એનો વિડીયો પણ તમને આગળ વિડીયોમાં બતાવવાના છે. અમારે શંભુભાઈ પણ છે અત્યારે દાળ ખાવા પધારેલા અમારા ગેસ્ટ. તો આગળ વિડીયોમાં બના રહેજો. દાળ કેવી બની છે, અમે કેટલા મિત્રો અત્યારે અહીંયા હાજર છીએ, એ તમામ માહિતી આપને આગળ વિડીયોમાં હું બતાવવાનો છું. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને આ ચેનલ પર પહેલી વખત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો. દાળ બની ગઈ છે ને આ બે હવે ખાવા વાહ વહી જશે. તે પેલા લઈને જોવો તમે. નશે કેમ છે દાળ? બધું પૂરું કરવાનું છે. બે થોડું થોડું ખાવ આખરી દો. હે ખાઈ જાવ નશે કેમ છે? લે તગાર તાણ કઈ અરે બધું દાય નશા બધું તગારું હોય કે એને ઘટાય એમ લાગતું હતું. બસ હા એમ એ બરોબર છે. રેડી લ્યો લાલભાઈ. રોટલા કટા છે તો હું બહુ ભાત બહુ તો મરસું એકાદું લેતું તળે.